તમે જોઈ શકો છો. આની અંદર હું તમને લાઈવ ટેપિંગ કરીને બતાવું છું. બહુ ઈઝી છે, સિમ્પલ છે એકદમ. પૂરો વાયર બનાવ્યો. આ ખાલી આ જે છે ને આની ઓળખાણ જ છે કે તાર જેવો દોરો આપવાનો. કોબા અમદાવાદની અંદર આપણે આવીએ છીએ, નારાયણપુર વિસ્તારમાં. અમદાવાદ કાઈસની અંદર, બરાબર છે રવિભાઈ? બરાબર પ્રોપર. ચલો, આપણે જે મારા ફેવરિટ મેકર કહેવાય છે અદનાન અલી. હર સિઝનમાં તમે એમનો ઓનલી ખાલી વન જ મેકરનો ખાલી સ્ટોક રાખો છો તમારી શોપ ઉપર, બરાબર? મારા તો એક જ ટ્રસ્ટેડ જે છે એ અદનાનભાઈનો સ્ટોક રહેશે. બરાબર. એની અંદર 6 તાર 9 તાર 2000 વાર 3000 વાર 5000 વારમાં મલ્ટી કલરમાં અવેલેબલ છે. કલર તમે જોઈ શકો. કલર તો મને યુનિક વેમાં અને એકદમ લેટેસ્ટમાં જેમ આંખોમાં અતરાઈને આવે ને એ પ્રકારના તમે કલર લઈને આવો છો, બરાબર? અને એમાં બી જોવા જઈએ તો આર્ટિકલ બી છે તમારી જોડે ઘણા બધા, અને એમાં જોઈએ તો વેરિએશન બી ઘણા છે, પતંગો બી મને દેખાય છે. એટલે રવિભાઈ, હર વખતે સિઝનમાં કસ્ટમરનો રિસ્પોન્સ કેવો મળી રહે છે તમને? કસ્ટમરનો રિસ્પોન્સ ખૂબ જ સારો મળી રહે છે. ગઈ સિઝનમાં પણ અમે ખાલી અદનાનભાઈનું જ પ્રોડક્ટથી શરૂઆત કરી હતી. એની અંદર પણ અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો. એટલે આ વખતે પણ એ જ અમે રિપીટ કરી છે. મતલબ હર સિઝનમાં ખાલી વન મેકર જ રિપીટ. આઈ થિંક તમને વિચાર આવે છે કે ના આપણે બીજા મેકર બી ટ્રાય કરીએ આની અંદર? ટ્રાય કરીએ તો સવાલ 2 નંબરનો છે. કારણ કે એની અંદર કેવું કે પહેલા અમે પોતે ટેસ્ટ કરીએ છીએ દોરી, અમે ચગાવીએ છીએ, અમને સેટિસ્ફેક્શન થાય છે, પછી જે મેકરની દોરી અમે વાપરતા હોઈએ છીએ અને વેચવા માટે લાવીએ છીએ. કારણ કે હું તમને એ તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે અમે જ્યાં સુધી ટ્રસ્ટ નહીં થાય ને ત્યાં સુધી એ દોરી નહીં લાવીએ. કેમ કે લોકોની ઉતરાણ બગડે ને એવું કામ આપણે કરવાનું નથી. 2 દિવસનો તહેવાર છે, લોકો ખૂબ એન્જોય કરવા જોઈએ. બસ, એટલે આપણા ત્યાંથી જેમ કે કોઈ પ્રોડક્ટ ખરીદીને જાય પણ એની ઉતરાણ બગડવી ના જોઈએ. બરાબર. એટલે તમે આઈ થિંક તમે જેમ કે એક જ મેકરનો સ્ટોક રાખો છો શોપની અંદર, તો તમે અદનાન અલીના કેટલા યરથી યુઝ કરો છો તમે? આ જે માંજાની બ્રાન્ડ કહેવાય, તમે ખુદ પર્સનલી યુઝ કરો છો આની અંદર? હા, છેલ્લા 4 વર્ષથી હું 2 વર્ષ પર્સનલી યુઝ કર્યું. બરાબર છે. અને એની પહેલા પણ 2 વર્ષ બી પર્સનલી યુઝ કરતો હતો. બરાબર. પણ એમના અલગ અલગ જે બ્લોગ હતા એરિયા હું યુઝ કરતો હતો. બરાબર. એના પછી મેં છેલ્લા લાસ્ટ 2 વર્ષથી હું પોતે પ્રોડક્ટ સેલ કરું છું એમની. એટલે મને તો આઈ થિંક દેખાય છે હટો બચ્ચો, અને કામ બી એમનું હટો બચ્ચો જેવું. હટો બચ્ચો અત્યારે જે નવો બ્લોગ ટુર્નામેન્ટ વિનર છે એને દોરી આપણે લાવે છે. સિંગલ પીસ બતાવો કે કસ્ટમરને ખબર પડે કે ના તમે દોરીમાં કેવું કામ કરાવ્યું છે. જો તમારા સિંગલ પીસમાં બતાવું. આ છે અદનાનભાઈનો બ્લેક કલર. તમે ક્વોલિટી જોઈ શકો છો. ક્વોલિટી એટલે કેવું છે કે નામ કહેવાની જરૂરત જ નથી. તમે મેકર જ એવા લઈને આવ્યો છો. ગુજરાતની અંદર સ્પેશિયલી આઈ થિંક એક ફિરકી લઈ ગયો અહીંયાથી, એટલે મિનિમમ 10-15 લોકો આવે છે. ગ્રુપમાં લોકો આવે છે લેવા માટે. પહેલા હું એક જ વસ્તુ કહું છું કે તમે 2 રીલ ટ્રાય કરો, બરાબર છે, 2000 વાર, અને પછી સેટિસ્ફેક્શન થાય પછી જ તમે અહીંયાથી લઈ જાઓ. એટલે ઉતરાણ પહેલા ટ્રાયલ બેઝ ઉપર 2000 વાર લઈ જાઓ. હા, શનિ રવિ બધા પતંગ ચગાવતા જ હોય છે. કહું છું 100% ની ગેરંટી આપું છું એમ. અને આઈ થિંક રવિભાઈ અમે પહેલા બી મળ્યા છે, એમનો બી સારો એવો ક્રેઝ, શોખ બી છે તમને પતંગ ચગાવવાનો. અમારા ગ્રુપનો શોખ છે, બહુ જબરદસ્ત શોખ છે. એની અંદર બી બીજું કે શું છે કે દોરીની પણ જે રીલ અંદર પૂરી નીકળે 3000 પૂરી, એની પણ ગેરંટી આપું છું. ઓકે, એવી રીતે છે. એટલે અંદર આઈ થિંક મને સાઈડ નું બતાવજો. અંદર કેવું છે કે આઈ થિંક ખબર પડી જ જાય તમને. ટ્રાન્સપરન્ટ છે. આ સ્ટીકર લાગેલું છે. ડિઝાઇનિંગ માટે અત્યારે થોડું ફેન્સી ડિઝાઇનમાં. આ 5 રીલ તમે જોઈ શકો છો. પરફેક્ટ. એટલે આની અંદર કલર આઈ થિંક ટોટલ કેટલા કલર હશે તમારી શોપમાં હાલ જોવા જઈએ તો? ટોટલ તો હજી બીજા 7 8 9 10 કલર જેવો હતા જ, પણ બીજા 2-3 કલર સોર્ટ આઉટ થઈ ગયા છે. હવે તો શું થયું, સીઝન નજીક આવી છે. જે વહેલા તે પહેલાના ધોરણે છે. પછી વિડીયો તમે જોઈને આજે 2 અઠવાડિયે 3 અઠવાડિયે પછી આવો ભાઈ કે મને આ કલર, એટલે ભાઈ હોય તો હું આપી દઉં, નહીં તો પોસિબલ ના. આમાંથી કેવું છે કે 100 પર્સન આવે એમાંથી 50 હોય કે ના એના કલર ચૂઝ કરીને જ લઈ જાય ફિરકી. અમુક લોકો હોય છે કે ના ભાઈ કલર મને આ જોઈએ, તે અવેલેબલ હોય બી કરે ના બી હોય, 15-20 દિવસ પછીની વાત છે એમ. એટલે બરેલીના શોખીન કહેવાય ને, એ આઈ થિંક મહિના પહેલા જ ખરીદી કરી લેતા હોય છે પતંગ દોરીની ની બધી. કેટલા રીલની પ્રાઇસ અને શું છે એની અંદર તમારા ત્યાં? મારી જોડે સીધી સિમ્પલ ફિક્સ જ છે. એની અંદર છે આ 2000 વાર દોરી. મને ખોલીને બતાવો એટલે આઈ જાય. બરાબર. આ 2000 વાર બ્લેક કલરમાં છે. આ 2 રીલની ફિરકી આવશે. ક્વોલિટી તમે જોઈ શકો છો. બરાબર. મેં તો ખુદ યુઝ કરી છે પર્સનલી, 3-4 બ્લોગ યુઝ કરે છે. ઓકે, બરાબર. આ ક્વોલિટી નહીં કામ તો તમે કરાવ્યું છે પર્સનલી. આઈ થિંક તમે કામ કર. હા, 2000 વારની ફિરકી રહેવાની છે. એની કિંમત છે 1000 રૂપિયા. બરાબર. આ 3000 વારની ફિરકી રહેવાની છે. એની કિંમત છે 1500 રૂપિયા. આઈ થિંક મને લોકો એવું કહેતા હોય છે કે કલર હોય તેનું મટીરિયલ ને કામકાજમાં ફેર પડે છે રવિભાઈ?
ના એવું તો કોઈ ફેર પડતો નથી, કારણ કે કલર તો આ તો શું છે માઇન્ડસેટ છે કે મારા આ કલર થી ઉડાડવી છે. બરાબર. એના રિગાર્ડિંગ જ આ બધા કલર એમનું અદનાનભાઈ નું બી કામ જોરદાર છે કલર ની અંદર બી. ના પડે તમારે. બરાબર. ટોપ મેકર માં કલર વેરિએશન માં જો કોઈ કારીગર કામ કરતું હોય તમને જેવું કામ તો ભાગ્ય કોઈ કરતું હશે. અને એવું બી નથી કે કોમ્પ્રોમાઇઝ થાય છે કલર ની અંદર, બધામાં સેમ ક્વોલિટી રહેવાની. સેમ ક્વોલિટી છે. બરાબર. 3000 વાળી જે ફિરકી રહેવાની છે 1500 રૂપિયાની. આનો ખાલી કલર જ કેવો ઉભરાઈને આવે છે બાર. આઈ થિંક તમે ઉત્તરાયણમાં ચગાવો આવી ફિરકીઓ લઈને, એટલે આમ તમારો નિખાર બી અલગ પડે આની અંદર જોવા જઈએ તો. એટલે રવિભાઈ આમ કસ્ટમર ને ચલો વિડીયોઝ જોઈને તો ખબર ના પડે, બરાબર છે, પણ તમે અદનાનભાઈ જોડે પોતાનું પર્સનલી કામ કેવું કરાવ્યું છે એ મને કઈ રીતે ખબર પડે કે ના ભાઈ તમે દોરી અંદર કે કારીગરી કરાવી છે એમના જોડે? સૌથી પહેલી વાત તો બધા જે માંજા બનેલા છે બરાબર એ બધા ઉનાળામાં બનેલા છે, 5મા 6મા મહિનામાં, 4થા 5મા મહિનામાં. બરાબર. એ દોરી છે ને શિયાળામાં સૌથી વધારે કામ એ કરે. બરાબર. હવે એની તમે ક્વોલિટી જોઈ શકો છો. ઓહો, પૂરો વાયર બનાવે છે. જો આ ખાલી આ જે છે ને આની ઓળખાણ જ છે કે તાર જેવો દોરો આપવાની. યસ. ના, આ જે તમે રાઉન્ડ બનાવે છે નાખો જે ઝિગઝેગ પડે છે, એનાથી ખબર પડી જાય કે તમે શું ક્વોલિટી માર્કેટમાં લઈને આવ્યા છો અને તમારી શોપ ઉપર શું મળે છે. એટલે આઈ થિંક હું એટલા મારા વ્યુઅર્સમાં એટલું આંખો બંધ કરીને આ ફિરકી તમે કોઈ પરચેસ તો કલર તો ખાલી આજે છે કે આંખો દેખી છે કે ભાઈ મારા કલર જોઈએ છે. કોકના શોખીન જેમ કે મને શોખીન છે કે હું બ્લુ કલર વધારે ચૂઝ કરું, હોય કોકનો શોખ જેમ કે કોકને રેડ કલર વધારે ચૂઝ કરે, પણ ક્વોલિટી તમને સેમ મળશે, કલર અલગ છે ક્વોલિટી સેમ મળે. એટલે આની અંદર તમે કલર તો આઈ થિંક જોવા ના પડે એ રીતે રાખ્યા છે તમે રવિભાઈ તમે પ્રોપર. એટલે બીજું ચલો મને એ તો જોયું યલો કલર નું જોયું, પણ મને બીજાનું ટેમ્પર બી બતાવ્યું એટલે મને ના યાદ ખબર પડે કે ના વસ્તુ છે કે બીજા બધા કલરમાં તમારે ટેમ્પર ને બધું જ ક્વોલિટી સેમ જ રહેવાની છે. અચ્છા. બરાબર. આ તમે ક્વોલિટી જોઈ શકો છો. જો સેમ રિઝલ્ટ. કોઈ બી તમે કલર લો, બ્લેક લો, ઓરેન્જ લો, તમે રેડ લો, પિંક લો કે લાઇટ બ્લુ લો, બધામાં સેમ જ રહેવાની છે ક્વોલિટી. પરફેક્ટ. બરાબર. હવે એની અંદર બી છે ને 5 રીલમાં પણ આપણી જોડે ઓપ્શન અવેલેબલ છે. ઓકે. બરાબર. આ ગુજરાતની અંદર સૌથી વધારે ચાલતો કલર છે. સૌથી વધારે ચાલતો જોઈ લો 5 રીલની ક્વોલિટી. એટલે તમે બધાની અંદર કામ કરાવ્યું છે. હા. 5 રીલની પ્રાઇસ શું છે તમારે ત્યાં? 5 રીલની પ્રાઇસ રહેશે 2500 રૂપિયા. ફરીથી હું તમારા ચેનલ ઉપર પ્રાઇસ રિપીટ કરી દઉં છું. તેની અંદર છે આ 2 રીલ 2000 વાર 1000 રૂપિયા. બરાબર. આ 3 રીલ 3000 વાર 1500 રૂપિયા. પરફેક્ટ. 5 રીલ 5000 વાર 2500 રૂપિયા. ઓનલાઈન ઓર્ડર થઈ જશે, કુરિયર જે તે પાર્ટીનો રહેશે. બધી જગ્યાએ સેમ જ સિસ્ટમ હોય છે. બરાબર છે. અને મને દેખાય છે પાછળ તમે પતંગો બી લઈને આવ્યા છો, તો મને પતંગોમાં બી તમે લઈને આવ્યો છો, ક્વોલિટી છે તમારી જોડે એ બી બતાવી દો જો મને. પતંગોની તમને બતાવી દઉં હું. એટલે રવિભાઈ આખો પ્રોપર સેટઅપ કરી દીધું હતું પહેલેથી. હા, કે પતંગની જે છે જેટલા પણ મારી જોડે અવેલેબલ છે સેમ્પલ શરૂ છે. કાઈટિંગ કે હરેક કસ્ટમર ને ક્યાં બંડલ બતાવવા રહીએ, એટલે આવી રીતે સેમ્પલ પીસ કર્યું છે સૌથી બેસ્ટ છે તમારું. જેની અંદર આ રહેશે અંદર રહેશે આ પોની ઘૂટેલી. ઓકે. આખી આ ફિનિશિંગ આનું તમે જોઈ લો, જેમ કે જે ચીલ કાટ કહેવાય છે આને આપણે, એ રીતે છે. અને આખી આ શું છે, કઈ સાઈઝ છે? આ પોની છે. પોની છે. બરાબર. પોનીમાં ઘૂટેલી છે. ઘૂટેલી. બરાબર. આ પોનીમાં સિમ્પલ પણ ડિઝાઇન બી લુક આનો આપે છે. આમાં પણ ઘણી બધી છે. યસ. આ તો ખાલી બધી ક્યાં બતાવવા જઈએ, કારણ કે વિડિયો પછી લાંબો થઈ જાય નહીં, તો 2 નંબરની વાત છે. ડિઝાઇન તમને મળી રહેવાની. યસ. હવે આની અંદર છે કે થોડી બિગ સાઈઝમાં બી છે. બરાબર. એ રાઉન્ડ ફર્મમાં આવશે તમારે. પરફેક્ટ. એની હું તમારા બીજી બી ડિઝાઇનો તમને બતાવી દઉં. ઓકે. તમે જોઈ શકો છો. યસ. આ પોની સાદી પણ એનું કામકાજ મને સારું દેખાય છે, આખું ફિનિશિંગ છે સારું એનું. પરફેક્ટ. ડિઝાઇનિંગ તો ઘણી બધી છે તમારી શોપ ઉપર. ઓન્લી ફોર ક્વોલિટી નું કામ છે. યસ. એ તો ક્વોલિટી તો તમારે જો મેં ખુદ જોયું છે, દોરીમાં જોયું એટલે મારા પતંગમાં જોવાની જરૂર નથી હવે. આ જે છે એ અદ્ધી છે. યસ. બરાબર. અદ્ધી તમે જોઈ શકો છો. અદ્ધી સાદી, જેની અંદર નોર્મલ ડિઝાઇન કરેલી હોય છે. આમાં એવું છે કે આ જેટલું બેઝિક ડિઝાઇન એટલો પતંગ સારો રહે છે. પરફેક્ટ. આ ગોલ કરવામાં તો હવે તમે આની જોઈ શકો છો. યસ. આ ખેંચ માટે સૌથી સારામાં સારું ગોલ કરવામાં ને ચીલ કાટ હતું આર્યું. હવે આની અંદર બી તમે જોઈ શકો છો કે અદ્દીની અંદર છે ગુટેલી. યસ. અદ્દીમાં બી ગુટેલી લઈને આવ્યો છો ને તમે? હા, અદ્દીમાં ગુટેલી છે. ગુટેલીમાં બી અલગ કલરની છે. જેમ કે મેં તમને બ્લુ તો બતાવ્યો, આ બ્લેકમાં. ઓહો. બ્લેક લવર્સ માટે છે. આખી અલગ જ દેખાય છે યાર. યસ. ઘણી બધી ડિઝાઇન છે. જો તમે ગુટાઈમાં તમે વધારે ધ્યાન આપ્યું છે ને રયુભાઈ આ વખતે? પ્રીમિયમ ક્વોલિટીમાં એટલે ના કસ્ટમર તમે પ્રીમિયમ સિવાય કે યાર રાખતા જ નથી. આજે એક છેલ્લું સેમ્પલ રહ્યું હતું આ પોની સાદી.
ઓકે, આ પોણી સાદીમાં છે ને પ્રોપર. એટલે જો પ્રાઇસ માટે તમારે હોય તો રવિભાઈનો હું કોન્ટેક્ટ નંબર આપી દઉં છું, તે પર્સનલી મેસેજ કરીને કે કોલ કરીને પૂછી શકો છો. બીજી વસ્તુ એ છે કે મારી જોડે મંજોલી સાઈઝ પણ હતી અવેલેબલ, પણ એ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે. તમે મંજોલી જોઈ શકો છો પાછળ બી. બરાબર. તો મંજોલી મારી જોડે આઉટ ઓફ સ્ટોક થઈ છે. મારી જોડે અડધી અને પોની અવેલેબલ છે મારી જોડે. બરાબર. બીજી વસ્તુ હું તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે આ જેટલા બી શોખીન લોકો છે આ પતંગ ચગાવે છે, બરાબર, હું એ જણાવવા માંગીશ કે ટેપિંગ વગર ના ચગાવવા પડે. જો રવિભાઈ, આ સૌથી સારામાં સારી છે કે તમે ઓડિયન્સ જણાવો છો. મારે પોઈન્ટ હતો કે જે ટેપિંગ અત્યારે હું તમને એક લાઈવ ટેપિંગ કરીને પણ બતાવીશ. મને બતાવજો. હા, એ સૌથી સારો સબ્જેક્ટ છે તમારો કે ટેપિંગ કરીને બતાવો ને તો ઓડિયન્સ ને ખબર પડે કે ના કઈ રીતે બરેલીના પતંગ જે હવામાં જઈને વધારે વજનના લીધે ફાટી જાય. મટીરીયલ કાગળનું થોડું એ રીતે હોય છે, તો આઈડિયા રહે એ લોકો. જોઈ શકો છો. આની અંદર હું તમને લાઈવ ટેપિંગ કરીને બતાવું છું. બહુ ઈઝી છે, સિમ્પલ છે એકદમ. મારી રિક્વાયરમેન્ટ એ છે કે તમે ટેપિંગ વગર ના ચગાવો. સૌથી વધારે આ સાઈડ માંથી પતંગ ફાટતો હોય છે. બરાબર. આ તમે સાઈડમાં કર્યું છે. આ સાઈડમાં કર્યું છે. ઓકે, પરફેક્ટ. આઈ થિંક કોઈ જગ્યાએ તમને મારા ચેનલ અંદર ફર્સ્ટ ટાઈમ એવું છે કે કોઈ ટેપિંગ કરીને પતંગ બતાવે છે. એટલે રવિભાઈ ક્વોલિટી તો મેન્ટેન કરે જ છે. જોડે અમે પણ ચગાવીએ તો અમે ચગાવીએ છીએ એટલે કસ્ટમરને કહીએ છીએ કે કારણ કે તમે પેમેન્ટ આપો છો, ક્વોલિટી પાછળ પૈસા ખર્ચો છો, બરાબર. ઓકે, તો બધી વસ્તુ બી એવી તમે પ્રીમિયમ વાપરો. પરફેક્ટ. એટલે જો આ એક એંગલ છે, આ આજુબાજુના ખૂણા તો આવી ગયા, પણ જે નીચેના અહીંયા વધારે વજન પડતો હોય છે પતંગની અંદર, એટલે એ બી જરૂરી છે. અને મેઇન વસ્તુ આ રહી. ઓકે, પતંગનો હેડ. ઓકે, હેડમાં પરફેક્ટ. એટલે રવિભાઈ ટેપિંગ તો હશે ને તમારા શોપ ઉપર? કે અમારી જોડે ટેપિંગ છે અવેલેબલ, બરાબર, પણ અમારા શોપ માટે જ છે. અચ્છા, બરાબર. આ વસ્તુ માર્કેટમાં તમને બહુ સસ્તી મળે છે. તમે પરચેસ કરી શકો છો. એની અંદર બી મેઇન ટેપિંગ તમને બતાવું કે જે આ બે સાદા હોય છે પતંગના. ઓકે, પરફેક્ટ. લોંગ ટેપિંગ કરવાનું છે સાદાની અંદર, બરાબર? એની અંદર લોંગ ટેપિંગ કરવાનું રહેશે. ઓકે, ડન. બંને બાજુ જ્યાં બી તમારે સાદા છે. કેમ કે સૌથી વધારે જે બરેલી, જયપુરી એ બધા જેટલા પણ મુરાદાબાદના, રામપુરના બધા પતંગ હોય છે એ પ્રીમિયમ પતંગ હોય છે, એના ફાટવાનું અહીંયાથી કારણ હોય છે. યસ, હા, એ તો છે. તમે બાકી બીજું હવે જે બી તમારા બેઝિક ટેપિંગ થઈ ગઈ, બરાબર, એક લાસ્ટ રહી હતી આપણી, જેના કિનિયર બાંધો છો તો સૌથી વધારે પ્રોબ્લેમ આવે છે, કિનિયર ખસી જાય છે ઉપર. યસ. એની માટે એક તમારા માપ લઈને જે પણ હોય, પરફેક્ટ, અહીંયા તમે બાંધી દેવાની. એટલે આ બેઝિક છે. આ બેઝિક છે. ડિઝાઇનિંગ કરી શકો છો તમે તમારી શોખીન જે કરી, પણ આટલી બેઝિક ટેપિંગ તમારે કમ્પલસરી કરવાની છે બરેલીના પતંગની અંદર. બરાબર. આની અંદર ફાટવાનો કોઈ ચાન્સ નથી પતંગ હવામાં છે. પરફેક્ટ. અને એનું પરફોર્મન્સ પણ બેસ્ટ આપશે ટેપિંગ. હા, જેટલો થોડો પતંગ ભારે જઈએ તો ખેંચવામાં એક નંબર આપશે. યસ. એટલે આ પ્રોપર ચેનલ ની અંદર અને રવિભાઈએ અને આપણે અમદાવાદ કાઇટ્સ ની અંદર, જેમ કે આપણે અમદાવાદમાં જ પતંગ ઉડાડવાના છે, એ રીતે ઇન્ફોર્મેશન આપી છે. એટલે રવિભાઈ, આપણે શોપનું એડ્રેસ કઈ જગ્યાએ રહેશે તમારે? આપનું શોપનો એડ્રેસ રહેશે શોપ નંબર 4, અમદાવાદ કાઇટ, શ્રી આઈપાન પાર્લર, ઓકે, સમર્પણ ટાવર, 132 ફૂટ રિંગ રોડ, નારણપુરા, અમદાવાદ. પરફેક્ટ. એડ્રેસ તો શેર કરી દેજો. મેં વિડીયોમાં બી નંબર આપે છે, તો પણ છતાં બી ઓડિયન્સને આઈડિયા રહે એ પ્રમાણે તમે નંબર શેર બી કરી દો. મારો મોબાઈલ નંબર રહેશે 990343 00949. એટલે પ્રોપર વિડીયોની અંદર કવર અપ કર્યું છે. સારો વિડીયો બને છે અને રવિભાઈ જોડે ને ઘણી ઇન્ફોર્મેશન જાણવા મળી છે કે ના કઈ રીતે ટેપિંગ કરવું, કઈ રીતે માજાને ચૂઝ કરવો, પતંગો ક્વોલિટી કઈ રીતે ચેક કરવી, બધું સમજાવ્યું છે. એટલે વિડીયો તો સારો છે જ, પણ મેન શું છે, ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. જોડે અમારી પોતાનું પણ અમદાવાદ કાઇટ્સ નું ઇન્સ્ટાગ્રામ ઉપર બી પેજ છે, તમે એને પણ ફોલો કરજો. જરૂરી ઇન્ફોર્મેશન તમને ત્યાં પણ મળી જ જશે. યસ. એટલે અમદાવાદ કાઇટ્સમાં તમને એવું નથી કે પતંગ દોરી જ મળવાની છે, ઇન્ફોર્મેશન પણ મળી રહેવાની છે.